નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 3ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તમે સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એટલા માટે થઈ અને આપણે આ પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર, એકમ કસોટીઓ અને સાથે સાથે જે સ્વ અધ્યયન પોથી છે તેમાંથી જે પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને આપણે તૈયાર કરેલા છે. ચાલો તો આપણે શરૂ કરીએ. ધોરણ 3ના પર્યાવરણ વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024ના રોજ, જે 22/10/2024ના મંગળવારના રોજ જે 40 ગુણનું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. ચાલો તો એમાં પ્રશ્ન નંબર 1, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 4 માર્ક છે. પહેલું, અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, બરાબર, ઉંદર, એના રહેઠાણને શું કહેવાય? તો જવાબ આવશે દર. બીજું, તમે જોયેલા પેટે સરકીને ચાલતા હોય તેવા બે પ્રાણીઓ, તો સાપ અને અજગર. મિત્રો, ધોરણ 3થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 આવી રહી છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે તેવા પ્રશ્નપત્ર રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં, એટલે કે સીધી ઝેરોક્સ કરાવીને ઉપયોગ કરી શકાય, વાંચી શકાય, અભ્યાસ કરી શકાય એવી પીડીએફ તમને વોટ્સઅપ પર મળી જશે. એક પીડીએફની કિંમત માત્ર 20 રૂપિયા છે, તો જરૂરથી પ્રાપ્ત કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો, અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો અહીંયા એવું કહ્યું છે કે આ ચિત્રમાં દર્શાવેલ પક્ષીનું નામ લખી તેની વિશેષતા લખો. જો અહીંયા આપણને એક પક્ષીનું ચિત્ર આપેલું છે, તો નામ એનું છે સમડી. હવે એનું સમડીની જે વિશેષતા છે એ આપણે જોઈએ તો ઉંદર, સાપ જેવા નાના પ્રાણીઓ અને નાના પંખીઓ ખાય છે. તેની પૂંછડી લાંબી અને ખાંચવાળી હોય છે. તે આકાશમાં ઊંચે ઉડે છે. ચાલો, તો આ થઈ ગયું આપણે સમડી વિશેની માહિતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 4 માર્ક છે. પહેલું, કયા વાસણમાં બનેલ વાનગી ખૂબ સ્વાદિષ્ટ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ ક, માટી. બીજું, તમારા પિતાની ગાડી બગડી છે, તો ગાડી રિપેર કરવા કોની મદદ લેશો? તો જવાબ આવશે વિકલ્પ અ, મિકેનિક. ત્રીજો સવાલ, પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો? તે વાસણ શામાંથી બનેલા હતા? પહેલાંના સમયમાં વાસણો આજના વાસણો કરતાં મોટા અને વજનદાર હતા. તેના ઉપર ખૂબ જ સુંદર કોતરણી થતી હતી. જૂના સમયના વાસણો તાંબા, પિત્તળ, લોખંડ, માટી અને કાંસાના બનેલા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલો સવાલ, નીચેનામાંથી કઈ વાનગી કાચી ખવાય નહીં? તો જવાબ આવશે બટેકા. બીજું, તમે પોલીસને મદદ મેળવવા કયા નંબર ડાયલ કરશો? તો જવાબ આવશે વિકલ્પ અ, 100. ત્યાર પછી ત્રીજું ચિત્ર આપણને આપ્યું છે. અહીંયા એક ચિત્ર છે, જુઓ. આ ચિત્રમાં દર્શાવેલ વાહનનો ઉપયોગ ક્યાં થતો જોવા મળે છે? તો એમ્બ્યુલન્સનું ચિત્ર છે, એટલે જવાબ આવશે વિકલ્પ ડ, દવાખાનામાં. એટલે કે આ જો એમ્બ્યુલન્સનું ચિત્ર હોય તો દવાખાનામાં, અને ખરેખર જો પોસ્ટ ઓફિસ એટલે કે પોસ્ટનું વાહન છે, બરાબર, તો એનો ઉપયોગ પોસ્ટ ઓફિસની અંદર થતો જોવા મળશે. ચોથું, તમે તમારા ઘરને શણગારવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો? તો રોશની, ફૂલ, ફૂલહાર, ચિત્રો, ફોટા, મૂર્તિઓ, વિવિધ લાઇટ્સ, તોરણ, રંગોળી, વિવિધ રંગો, કાગળના સ્ટાર, સ્ટીકર વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલું, હાથી ખોરાક પકડવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે, તો જવાબ આવશે સૂંઢ. બીજું, ચોમાસાની ઋતુને ખાલી જગ્યા પણ કહે છે, તો વર્ષા ઋતુ. ત્રીજું, બળદગાડાને 4 પૈડા હોય છે, આ વિધાન ખરું છે કે ખોટું? તો જવાબ આવશે ખોટું. આધુનિક વાહનોથી થતા ગેરફાયદા લખો. તો જો આધુનિક વાહનોથી હવા પ્રદૂષણ થાય છે, ટ્રાફિક સમસ્યાઓ વધે છે, અકસ્માતો થાય છે. આધુનિક વાહનોથી વધુ ખર્ચ અને કુદરતી સાધનોને ખોટો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલું, ઉંબાડિયું ખાલી જગ્યા જિલ્લાની પ્રખ્યાત વાનગી છે, તો વલસાડ. અહીંયા આવશે વલસાડ. કૌંસમાં આપેલ બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો. અનાજમાં આવશે મકાઈ, જુવાર અને બંટી. કઠોળમાં આવશે વટાણા, વાલ અને રાજમા. ચોથું, તમારી શાળાના નળમાંથી પાણી ટપકે છે, તો તમે શું કરશો? મારી શાળાના નળમાંથી પાણી ટપકે છે તો હું નળ બંધ કરવાનો પ્રયત્ન કરીશ. જો નળ બરાબર બંધ ન થાય તો હું શિક્ષક કે શાળાના જવાબદાર વ્યક્તિને જણાવીને તેને તુરંત સુધારવાની વિનંતી કરીશ, જેથી પાણી બરબાદ ન થાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલું, આસ્થાની માતાનું નામ અંજલિ છે. અંજલિબેનના સાસુ આસ્થાને ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે દાદી.
બીજું, તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો? તો ઘરમાં હું મમ્મીને સફાઈ કામમાં, બહેનને સવારમાં પાણી ભરવાના કામમાં, દાદા દાદીને મંદિર લઈ જવામાં તથા પપ્પાને ખેતરમાં પાળેલા પશુઓને ઘાસ નાખવામાં અને પાણી પાવામાં મદદ કરું છું. પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 5 માર્ક છે. પહેલો સવાલ, નૃત્યમાં શેના વડે લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે તેને શું કહેવાય? તો નૃત્યમાં ઈશારાઓ અને ચહેરાના હાવભાવથી લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે તેને મુદ્રાઓ કહેવાય. તેના અથવામાં પહેલો સવાલ આપેલો છે કે તમારા શિક્ષકે તમને કયા કયા સ્થળોની મુલાકાત કરાવી? અમારા શિક્ષકે અમને અમારા ગામની ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ, બગીચો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક, લાઇબ્રેરી વગેરે સ્થળોની મુલાકાત કરાવી છે. બીજો સવાલ, તમારા દાદા દાદીને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે? તો તેઓ બરાબર જોઈ શકતા નથી, તેઓ બરાબર સાંભળી શકતા નથી, મોટાભાગના દાંત પડી જવાના કારણે કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી, તેમના ઘૂંટણ અને સાંધાઓમાં દુખાવો રહે છે, કોઈના સહારે લાકડી વગર તેઓ ઘરની બહાર ફરવા જઈ શકતા નથી, હાથ ધ્રુજતા હોવાથી તેઓ કોઈ વસ્તુ બરાબર પકડી શકતા નથી. તેના અથવામાં છે બીજો સવાલ, તમે તમારા દાદા દાદીને કેવા પ્રકારની મદદ કરો છો? તો હું દાદા દાદીને તેઓના ચશ્મા શોધીને તેમને આપું છું, તેઓને મંદિરે લઈ જાઉં છું અને તેઓને સાચવીને ઘરે પણ લાવું છું. કેટલીક વાર તેઓને દવા કે કોઈ વસ્તુ લાવવાની જરૂર હોય તો તે કામ પણ કરું છું. પ્રશ્ન નંબર 8, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 4 માર્ક છે. પહેલો સવાલ, તોરણ બનાવવા માટે આસોપાલવના વૃક્ષના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિધાન ખરું છે કે ખોટું? તો જવાબ આવશે સાચું. બીજું, નીચે આપેલા પાન કઈ વનસ્પતિના છે તે વનસ્પતિનું નામ લખો. તો પહેલું પાન લીમડાનું છે, બીજું વડનું છે અને ત્રીજું જે છે તે પીપળાનું પાન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, માંગ્યા મુજબ જવાબ લખો. એમાં સુથાર તો લાકડાની સામગ્રી, એવી રીતે દરજી તો કપડાં અને કાતર, કડીઓ, લેલું તો મોચી, દસ્તો, સોયત અને દોરો. તેના અથવામાં આપણને આપેલું છે કે નીચે આપેલા ચિત્રમાં દર્શાવેલ વ્યવસાયકારોને ઓળખી અને તેનું એક કાર્ય લખો. ચાલો, આપેલો વ્યવસાયકાર જે છે કુંભારનું છે ચિત્ર અને એનું કાર્ય છે માટીના વાસણ બનાવવાનું. બીજા વ્યવસાયકારનું નામ શિક્ષક છે, અહીંયા જે ફોટો આપ્યો છે એનું કાર્ય છે શિક્ષણ આપવાનું. ચોથું, તમને શાળામાં તમારા શિક્ષક કઈ કઈ રમતો રમાડે છે? તો લંગડી, કબડ્ડી, ખોખો, ક્રિકેટ, ચેસ, ટેબલ ટેનિસ, 100 મીટર દોડ, વોલીબોલ, ઊંચો કૂદકો, લાંબો કૂદકો, કોથળા દોડ, લીંબુ ચમચી વગેરે જેવી રમતો રમાડે છે. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નું પર્યાવરણ વિષયનું એટલે કે આસપાસ વિષયનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 3ના આસપાસ વિષયનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે, એટલે કે નવા પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.